Ram
તો જીવે વસો માતા સરસ્વતી, કંઠે વસો મહેશ. ભૂલાક્ષર સુધારજો ગૌરી પુત્ર ગણેશ. सतबुद्धि शारदा दीजिए, गुणपति दीजिए ज्ञान. महावीर महाबल दीजिए न सतगुरु दीजिए शान. तो संसार सागर उमटो रतन तनाता जाए. आ तो संसार सागर उमटो रत्न तनाता जाए. कर्म हीणा ने कर आवे ने संखले मुठी भराय. भाग्यहीन को મળે नहीं भली वस्तु का भोग. गद्दा मिश्री खात है थात मौत का जोग. तो अंधा गोशी आरसी समझे साणा समान. બેરાગ શું બોલવું તેના કેમ કરી ઉઘડે કાન. રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં. કાયા થાશે જાદરી બેઠું રેવાશે નહીં. આપણે ઈષ્ટદેવોને યાદ કરીને પ્રભુનું સ્મરણ કરી પ્રથમ માંગલિક પદાર્થો થી પ્રભુની પૂજા થાય. શુદ્ધ વાણીથી પ્રભુની પૂજા થાય. જેવું કામ એવી પ્રભુની પૂજા. ધાર્મિક કામ આપણે હોમ હવન કે યજ્ઞ કરતા હોય તો માંગલિક પદાર્થોથી પૂજા થાય. આપણે વાણી ગાવા બેસીએ તો વાણી દ્વારા પ્રભુની પૂજા થાય. ગુણપતિને યાદ કરે, હનુમાનજીને યાદ કરે, રામ પ્રભુને યાદ કરે, શિવજી મહારાજને યાદ કરવા. આ બધાને યાદ કરવાનો હેતુ હું ઈ દેવોના પવિત્ર જીવન, ઈ દેવોના નિર્મળ વાતાવરણ, ઈ દેવોની જે ચાલ ચલગત ઈ આપણા જીવનમાં ઉતારવા હાટું દેવોના દ્રષ્ટાંતોના ભજનો આપણે ગાઈ. આજ ગુણપતિ તો ઘણા વર્ષો પહેલા શિવજી મહારાજના આંગણે રમી ગયા અને એની લીલા આગળ થઈ ગઈ. લાખો કરોડો વર્ષો કહીએ તો કહેવાય, પણ હજી ગુણપતિને દરેક યાદ કરે. હું કામ યાદ કરે? એનામાં ગુણના ભંડાર છે. કોઈના દુર્ગુણ જોયા નથી, કોઈને મોડી સલાહ આપી નથી, કોઈના કામને માલપા વિઘન નાખ્યું નથી. વિઘન હરતા મહારાજ છે એટલે દરેક એને યાદ કરે. આપણે રોજ માણસોને કહીએ કે અમને બોલાવો તો અમે આવીને તમારા કામમાં સહકાર આપીએ, છતાં માણસ બોલાવવા ચાહતું નથી કે ભાઈ આઘા હારા આપણે આપણા જીવનમાં ગુણપતિનો દાખલો લઈને આપણા જીવનમાં કાંઈક સદગુણ ઉતારી તો દુનિયા આપણને ચાહે, સારા કામમાં પહેલા આગળ રાખે, આપણને બોલાવે, આપણી સલાહ લે, આપણા કહેવા પ્રમાણે વર્તન કરે. આવા ગુણપતિનું ભજન સાંભળીને કે ગુણપતિનું સાખ્યું સાંભળીને આપણા જીવનમાં ગુણ ઉતારવાની કોશિશ કરવી. આજનો માણસ જ્યાં જાય દુર્ગુણ ગોતતો હોય. આવા પ્રસંગમાં આવી અને આપણે સાંભળીએ, જોઈ કોઈ હામટું કામ છે, મોટું કામ છે, હામટું માણસ છે, કોઈને મોઢે રહેવાય, કોઈને મોઢો ન રહેવાય, તો માણસ આવનાર દુર્ગુણ ગોતશે પણ સદગુણ નહીં ગોતે. પ્રસંગ તો ઘણો હારો કર્યો પણ આ ઠેકાણાની ભૂલ હતી, આ ઠેકાણા આમ થયું.
આજનો માણસ પ્રસંગમાં જઈને કે ધર્મ ક્ષેત્રમાં જઈને કે કથા ભારત ભાગવતમાં જઈને પુરાણની ભૂલું ગોતતો હોય, 20,000 રૂપિયા ખર્ચીને જે ગરધણી પ્રસંગ કરતો હોય એની પણ ભૂલું ગોતતો હોય. આપણા જીવન ઈંતળી જેવા છે કે દૂધ મૂકીને અડાણમાં બેઠી હોય ઈંતળી, અને એ અડાણમાં દૂધ 10 શેર ભર્યું હોય, પણ એ આવમાંથી ઈંતળી દૂધને બદલે લોહી પીતી હોય. આજના માણસના જીવન આપણા બધા ઈંતળી જેવા થઈ ગયા છે કે જ્યાં જાવ ત્યાંથી દુર્ગુણ ગોતતી પછી આપણને કોણ યાદ કરે? ગુણપતિ મહારાજને યાદ કરવાનો હેતુ કે ગુણપતિ કહેશે કે મને યાદ કરો તો તમે દરેકમાંથી સદગુણ ગોતો. આ જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે બધા દુર્ગુણો હોય, કોઈ વસ્તુ એવી નથી કે બધામાં બધા સદગુણ હોય. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કરતાર, સંત હંસ ગુણ ગ્રહી પય તજીય વારી વિકાર. ગુણ અને દોષ વાળો તો આ જગત છે. હું ભજન ગાઉં છું અને કદાચ બધા મને કહેતા બહુ સારા, પણ મારામાં એક ગુણ નહીં, પાસે અવગુણ તો બેઠા જ હશે. કોઈ દુર્ગુણી માણસ જગતમાં હાવ નિંદિત પાત્ર હશે, પણ એમાં પણ એકાદો ગુણ તો હશે. ગુણપતિની સાખીને ગુણપતિનું ભજન, ગુણપતિને યાદ કરવાનો હેતુ એક જ કે ગમે ત્યાં જાઓ ત્યાંથી ગુણ ગ્રાહક થાવ, અવગુણ નહીં. એ અવગુણની સભામાં જાવે ત્યાંથી ગુણ ગ્રહીને આવે. અવગુણની સભામાં જાવે ત્યાંથી ગુણ ગ્રહીને આવે, ત્યાંથી ગુણ ગ્રહીને આવે. એનું નામ ગુણપતિ કાવે સુમેરો, તેની કરે સેવા. તેનું નામ ગુણપતિ કાવે સુમેરો, કરે તેની સેવા. સમરીએ ગુણપતિ દેવાનું કરે ઓળખી લેવા. સમરીએ ગુણપતિ દેવાનું કરે ઓળખી લેવા. ગુણપતિની મૂર્તિને માંડી, ગુણપતિની મૂર્તિનું પેટ મોટું છે તો પ્રસંગની માલપા કરનાર ગરદણીએ પેટ મોટું રાખવું જોઈએ. એટલા માટે ગુણપતિની મૂર્તિ મોટું રે પેટ રાખો તો જરૂરી કામ પ્રભુ એનો પ્રસંગ એકદમ દીપી ઉઠશે. અહીંયા બગડી જાય, અહીંયા ખાઈ જાય, ગરદણી મોર મોર ધોડતો હોય, અહીંયા બરોબર રાખજો, અહીંયા દેખરેખ રાખજો, અહીંયા આમ કરજો. એવું ટૂંકું પેટ માણસનો હોય તો એ પ્રસંગ કે આપણો વરસ સુધરતો નથી. એટલે ગુણપતિની મૂર્તિ સામું પ્રથમ જોઈને એક જ જોવાનું કે પેટ મોટું રાખો. ગુણપતિનું નાક મોટું છે. ગુણપતિના નાકની કિંમત માણસને છે કે પ્રસંગની માલપા હજારો રૂપિયા ખર્ચતા આપણું નાક કપાય એવું કામ ન થાય. એના માટે ખૂબ સાવચેતી રાખવી જોઈએ કે નાકની કિંમત છે. નાકની કિંમત ગુણપતિ કે રાખો. મને કઈ લાંબુ નાક કરવાનો શોખ નથી, પણ જગતને બતાવું કે જગતમાં 3.5 મણની કાયાની કિંમત નથી, પણ કિંમત એક નાકની છે. નાકને ખાતર માણસ લાખો રૂપિયા જાતા કરી દે. નાકને ખાતર માણસ પોતાના જીવન જાતા કરી દે, પણ નાક નથી જવા દેતો. એટલે આપણા ઘરના આંગણામાં રહીને આપણા ગરધણીનું નાક કેવું, આપણા કુટુંબનું નાક, આપણા વડીલોનું નાક કપાય એવું વર્તન માણસ ન કરે તો ગુણપતિનું ભજન ગાયનું સાંભળ્યું બરોબર. આ હું ખરાબ શબ્દ બોલીશ, 2 મહેમાન આવ્યા તો આપણા ઘરનું નાક કપાય, આપણે આબરૂ જાય. માણસને બહુ સોચવું પડે. ગુણપતિ કહેશે કે મેં કાન મોટા રાખ્યા, મોટા કાન રાખી અને દુનિયાની દુર્ગુણની વાતો, સારા ગુણની વાતો બધું પેટમાં ઉતારી અને બીજાને નહીં કહેવી, આગી પાછી નહીં કરવી. આ ગુણપતિનું દ્રષ્ટાંત ભજનની માર્ગે એક જ કીધું કે દુંદાળોને દેવા તેની કરવી મારે સેવા. ગુણપતિની સેવા એટલા માટે કરવી કે એનું દ્રષ્ટાંત લઈને પેટ મોટું રાખવા શીખો, નાકની કિંમત રાખવા શીખો, અને કાન દ્વારા બધી સારી મોળી વાતો પેટમાં રાખીને બીજાને આગળ નહીં વાવલો
તો કોઈના ઘરમાં કંકાસ નહીં ઉભા થાય ને આપણા ઘરમાં પણ ઝઘડા નહીં થાય. આજે સાંભળ્યું છે, બધું કર્યું છે, પણ માણસ બેફામ વર્તી અને ગેમારીમાં જઈ અને સતગુણની સભામાંથી દુર્ગુણ ગોતે અને પછી બહાર જઈને વાતો કરે. હું એમાં કરીને કરી નાખ્યું, આ વખતે આ કરવું એ તો ન કરી શક્યો, એમાં એને હું કરી નાખ્યું. અરે તું 5 પૈસા વાપરતો નથી, પરબારો જ્યાં ત્યાં ખીચડી ખાઈને દુર્ગુણ ગોતતો હોય, ઈ માણસ બીજાની ભૂલું કાઢતો હોય. એવું નહીં થવું. સંત હંસ ગુણ ગ્રહી પય તજી અહવારી વિકાર. માણસના જીવન હંસની જેવા થવા જોવે. હંસ જાનવર એવું હોય કે એની આગળ કુંડામાં દૂધ અને પાણી ભેળું કરીને મૂકો તો દૂધ પી જાય ને પાણી પીડું મૂકે. એની ચાંચમાં ગુણ છે કે મારી પાસે ચાંચ બોલે એટલે દૂધના ફોદા થઈ જાય અને પાણી પડ્યું રહે. એમ જગતની મારી પાસે પાણી રૂપી દુર્ગુણ છે, સદગુણ રૂપી દૂધ છે. તો દૂધ પીવા શીખશો, દુર્ગુણ પીવા શીખશો નહીં. જયારે દુર્ગુણ પીવા આપણે જ્યારથી શીખી ગયા, આ ઘરના દુર્ગુણ લઈને બીજાને ઘરે કહીને, બીજા ઘરના દુર્ગુણ લઈને ત્રીજાને ઘરે કહી, એટલે કુટુંબમાં કંકાસ ઘરે ઘરે, કંકાસ ઘરે ઘરે બખાડા. અને દુર્ગુણની વાતોના શબ્દોમાં માણસો પોતાની જીવન ઘાત કરી નાખતા, કોઈ ગળાપો બાંધતા હોય. માટે આ દુર્ગુણ રૂપી પાણીને છોડીને દૂધ પીવા શીખો તો આ દુનિયા બધી આપણે માટે સારી છે. આ દુનિયામાં કોઈ આપણો દુશ્મન નથી, આ દુનિયામાં કોઈ આપણું વેરી નથી, બધા આપણા જાય ભાઈ છે. પણ આપણે બીજાની છેડતી કથણી નિંદા કરી એટલે આપણે માટે પછી આપણી કથણી એવું કરશે ત્યારે આપણને એમ થાય ફલાણો ભાઈ મારી ખરાબ વાત કરતો. આપણે કરીએ એટલે બીજી કરવાની છે. માટે માણસના જીવનમાં સંત મહાત્માઓ કે રામાયણ કથાઓ કે ભારત કે ભાગવતો એક જ શીખવે છે કે હે માનવી તું વિવેક યુક્ત થા. પણ માણસને ભૂલવી દે કોણ માયા. ગરીબી જીવન હોય ત્યારે તો ધર્મ યાદ આવે, ગરીબી જીવનમાં વિવેક હોય, ગરીબી જીવનમાં માણસને ચાહતો હોય. પણ જયારે અમીરી આવે ત્યારે જેમ દારૂના કેપમાં માણસ જેવો માણસ બેફામ બોલવા માંડે, એમ જયારે ધનની અમીરી, માનની અમીરી, ત્યારે માણસને મોતને ભૂલી જાય, અમીરીમાં પ્રભુને ભૂલી જાય. અને અમીરી એટલે ધનવાન કે સંપત્તિની માલપા, ગરીબ ભાઈ ભાંડુડાને માણસ ભૂલી જાય. તારે પછી પ્રભુ કહેશે કે હું તારે માટે પછી નારાજ થાઉં છું. ઈશ્વર જયારે આપે ત્યારે માણસ કૂણો પડે. એરડાને જયારે ફળ આવે ત્યારે ઊંચો વધે, આંબાને ફળ આવે ત્યારે નીચો નમે. એમ આંબા રૂપી જીવન જીવવા હાટું ઘડીક સત્સંગ કરી, પણ આજ બધું ભૂલાઈ ગયું. પ્રભુ જયારે બહુ મિલકત આપે, પ્રભુ જયારે બહુ દુનિયામાં માન આપે, પ્રભુ જયારે ધન દોલત પુત્ર પરિવાર કુટુંબ કબીલા આમ દામ ને ઠામ બધી સગવડ આપે, ત્યારે માણસ પ્રભુને ભૂલી જાય છે. પ્રભુને યાદ કરાવવા હાટું મોરારી બાપુ જેવા, ડોંગરેજ મહારાજ જેવા, પાંડુરંગ શાસ્ત્રી જેવા પોતાના મોટા મોટા સમીલો લઈ અને જગતને યાદી આપે કે હે જીવાત્મા તું પ્રભુને ભૂલમાં જગતમાં બધું કર, ભગવાનને ભૂલમાં. પણ મોતને ભૂલી જાય ત્યારે ભગવાન ભૂલે છે. એટલે કહેવાય છે કે તારા મનમાં જાણે મરવું નથી, તારા મનમાં જાણે મરવું નથી, તારા મનમાં જાણે મરવું નથી રે, તારા મનમાં જાણે મરવું નથી. એવો નીચે કર્યો નિરાધાર મેળા, ભૂલી ગયો ભગવાનને રે. એવો નીચે કર્યો
થકી અંતરમાં અભિમાન ભર્યા. આપણા હૃદયની માલપા જયારે મિલકતનું કે જયારે જીવનનું કે જયારે જોબનનું અભિમાન આવે ત્યારે માણસ ઈશ્વરને ભૂલે. ઈશ્વરને ભૂલે એટલે ઈશ્વરનો કાંક આપણી ઉપર નારાજી સ્વભાવ થાય, નાના પ્રકારના દુઃખો ઉભા થાય. તો ગંગા કાંઠે ઘર કરો નાવો નિર્મળ નીર. એ ગંગા કાંઠે ઘર કરો ને નાવો નિર્મળ નીર. પણ દીધા વિના નહીં પામીએ કઈ ગયા દાસ કબીર. એટલા માટે જગતની માલપા 3 યજ્ઞો મોટા કીધા. એક જ્ઞાન યજ્ઞ, એક અનુયજ્ઞ અને એક નામ યજ્ઞ. જ્ઞાન યજ્ઞ કરવાને માટે માણસને ખૂબ પવિત્રાય, ખૂબ સંયમ નિયમ, ખૂબ પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ, જ્ઞાનની છેલ્લી ભૂમિકાની સમાધિ ચડાવવા માટે ખૂબ મનને કબજે કરવું પડે, વાસનાઓને જીતવી પડે. જ્ઞાન યજ્ઞ છે ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયોને લય કરીને આત્મામાં ચેતનમાં પ્રાણને ચડાવી અને માણસ ઈશ્વરના ધ્યાનમાં બેઠો જ્ઞાન યજ્ઞ છે. બીજો જ્ઞાનનો રસ્તો બીજા માણસ દ્વારા જાણવો, બીજાને જણાવવો, એ પણ એક જ્ઞાનની વાતો, એ પણ એક જ્ઞાન યજ્ઞ છે. અને બીજો એક નામ યજ્ઞ છે. નામ યજ્ઞ વગર પૈસાનો છે. અને એક અનયજ્ઞ છે, એ માણસ પાસે મૂડી હોય તો કરી શકે. અનયજ્ઞનો વિધિ તો પહેલેથી હાલ્યો કે જાણે ઋષિ મુનિઓ પણ મેળાવડા કરીને ગમે ત્યાંથી દેશ પ્રદેશમાંથી ગૃષ્ટિઓ પાસેથી લાવી અને મોટા હોમ હવન કરી હજારો માણસોને હરિહર કરાવે. અનયજ્ઞ માણસના જીવનનો ઉદ્ધાર કરવાના સાધનો છે. આપણે ગ્રસ્તી માણસો છે તો આપણી બેન દીકરીના લગ્ન પ્રસંગે, દીકરા દીકરીના લગ્ન પ્રસંગે, આપણા વડીલોના અવસાન પછી આપણે પણ આવો અનયજ્ઞ કરવો. અનયજ્ઞની માલપા બહુ મોટો ફાયદો છે ને અનયજ્ઞનો વિધિ શાસ્ત્રોમાં બહુ કીધો. તુલસીદાસે પણ છેલ્લું એ જ કીધું કે તુલસી જગ में આવીને કરી લેજે દો કામ, દેને કા ટુકડા ભલા લઈને કોહરી નામ. કબીર સાહેબે તત્વજ્ઞાન વર્ણીને પછી પોતાના દીકરાને કીધું, કબીર કહે કમાલ ને દો બાતા શીખ.